વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 4 સાદા સમીકરણ સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે અને દાખલા નંબર પહેલા અને બીજાનું મિશ્રણ છે. આવું મેં શા માટે કીધું? તો કે આમાં સરવાળા બાદબાકીના નિયમો લાગશે, આમાં ગુણાકાર ભાગાકારના નિયમો લાગશે. કારણ કે દાખલો પહેલો હતો એમાં સરવાળા બાદબાકી હતા, દાખલો બીજો હતો એમાં ગુણાકાર ભાગાકાર હતો. આમાં બંને નિયમો લાગશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજે કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ આપણે એવું કીધું છે કે ચલને અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ મેળવવાના છે. તો અલગ કરવા માટે પહેલા તો આપણે શું કરવું પડશે કે ડાયરેક્ટ n એકલો નહીં થાય. આ જે 2 છે એને આપણે આ બાજુ લઈ જઈએ. તો આપણે પહેલું જ પગલું લખીએ, -2 ને આ ડાબી બાજુ છે એટલે લખીએ ડાબાથી જબા લઈ જતા. આપણે પેલું પગલું લખ્યું કે -2 ને ડાબાથી જમણી બાજુ લઈ જાય. તો તેથી આપણને શું મળે? તો કે 3n બરાબર 46 વત્તા 2. જો આ -2 હતા એને અહીંયાથી આપણે અહીંયા લઈ ગયા તો ઋણ હતા, મતલબ શું બની જાય? ધન ઓછા થઈ ગયા વત્તા. આ એરો આપણે સાફ કરી નાખીએ. હવે આ બેનું સાદુરૂપ આપી દઈએ તો કે 3n બરાબર 46 ને 2 થઈ જશે 48. હવે સ્ટેપ બીજું કરવાનું છે. હવે n એકલો કરવાનું છે. ચલ જે છે એના માટે શું કરશું? તો આ 3 ને ડાબાથી જબા લઈ જઈએ. તો આપણે લખીએ 3 ને ડાબાથી જબા લઈ જતા. તો શું થશે? તો તેથી n બરાબર 48 ના છેદમાં 3. હવે આ છેદમાં 3 શું કામ આવ્યા? અહીંયા તો આપણે બાજુમાં બેસાડ્યા હતા. સિમ્પલ છે. અહીંયા કયો સંબંધ છે? કોઈ નિશાની નથી અને ચલ હોય તો સહગુણક છે, ગુણાકારનો સંબંધ છે. બરાબરની પેલી બાજુ જાય એટલે ભાગાકાર, અથવા તો ઉપર હતા બરાબરની આ બાજુ જાય તો નીચે. છેદ કઈક ઉડે છે, 16 તેરી 48, 3 અને 3 કેન્સલ, તો n બરાબર 16. ત્યાર પછી એના પછીનો દાખલો તો સેમ આપણે 5m માંથી આપણે m ની કિંમત ગોતવી છે. તો પેલા 5m ને છોડી દેશું. આ પેલા 7 ની આપણે પેલી બાજુ લઈ જઈએ. તો આપણે લખીએ અહીંયા ધન 7 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી 5m બરાબર 17 ઓછા 7. જો આ વત્તા 7 હતા બરાબરની આ બાજુ આવ્યા, ઓછા થઈ ગયા. તો સાદું રૂપ આપી દઈએ શું મળશે? 5m બરાબર 10. હવે આપણે તો m ગોતવો છે તો આ 5 ને અહીંથી કાઢવા પડશે. એને ડાબાથી જબા લઈ જઈએ તો આપણે એ સ્ટેપ પણ લખી નાખીએ. 5 ને ડાબાથી જબા લઈ જતા. 5 ને ડાબાથી જબા લઈ જઈએ તો m ને સૂત્રનો કરતા બનાવીએ. તો તેથી m બરાબર 10 ના છેદમાં 5. છેદમાં 5 શું કામ આવ્યા? અહીંયા સરવાળાનો સંબંધ હતો તો બાદબાકી થયું. અહીંયા ગુણાકારનો સંબંધ છે તો ભાગાકાર થાય. મતલબ ઉપર હતા તો નીચે આવે. કંઈક આના ભાગ આવવા પડશે. 5 દુ 10, 5 5 કેન્સલ, તો m બરાબર 2. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ. તો હવે આમાં તો ડાયરેક્ટ જ જો ગુણાકાર ભાગાકારનો સંબંધ છે તો કઈ વાંધો નહીં. આપણે 3 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ. તો આપણે લખીએ 3 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી 20p બરાબર 40 ગુણ્યા 3. જો 40 ઓછા 3 નો કર્યા, અહીંયા આપણે વત્તા 7 હતા તો ઓછા 7 કર્યા કારણ કે સરવાળાના સંબંધમાં હતા. આ ભાગાકારના સંબંધમાં છે, નીચે છે તો બરાબરની પેલી બાજુ જાય તો ઉપર આવે અથવા તો ગુણાકારના સંબંધમાં આવે. તો હવે 40 તેરી તો આને આપણે સાદું રૂપ આપી દઈએ. 20p બરાબર 40 તેરી 120. હવે શું કરીએ તો કે આ 20 ને બરાબરની ઓલી બાજુ લઈ જઈએ. તો આપણે લખીએ
20 ને ડાબાથી જબા લઈ જતા. તો તેથી p બરાબર 120/20 ગુણાકારનો સંબંધ બરાબર. આમાં બે ગુણાકારના જ સંબંધ આવ્યા. આમાં શું હતું, સરવાળા બાદબાકીના સંબંધ હતા, પછી ગુણાકાર ભાગાકારનો આવ્યો. આમાં બે સ્ટેપમાં ગુણાકાર ભાગાકારનો સંબંધ આવ્યો. એટલે એવું જરૂરી નથી કે દાખલામાં આવે કોઈમાં સરવાળા બાદબાકી જ આવશે, કોઈમાં ગુણાકાર ભાગાકાર આવશે, કોઈમાં બધું જ આવશે. આગળ આપણે આના પછીનો જે ચોથો દાખલો ગણવાનો છે એમાં આવા 12 સમીકરણોનો ઉકેલ મેળવવાનો છે. એમાં બધું મિક્સ આપ્યું છે. તો અહીંયા આપણે શું કરીએ તો કે 1 0 અને 1 0 કેન્સલ કરી દઈએ. 12 ના ભાગ પડે 6 દુ 12, 2 અને 2 કેન્સલ થઈ ગયા. તો p ની કિંમત મળી આપણને 6. ત્યાર પછી 3p ના છેદમાં 10 બરાબર 6. તો આપણે શું કરીએ, આ 10 ને ડાબાથી જબા ઉપર લઈ જઈએ. અહીં લખીએ 10 ને ડાબાથી જબા લઈ જતા. તો શું થશે, 3p બરાબર 6 ગુણ્યા 10. ગુણાકાર ભાગાકારનો સંબંધ છે, બરાબરની પેલી બાજુ ગયો તો ગુણાકાર. તો તેથી 3p બરાબર 6 ગુણ્યા 10 એટલે કે 60. હવે આપણે શું કરીએ તો કે આપણે p ગોતવો છે. તો હવે 3 ને ડાબાથી જબા લઈ જઈએ. તો આપણે લખીએ 3 ને ડાબાથી જબા લઈ જતા. તો શું થશે તો કે તેથી p બરાબર 60/3. હવે જો આ 10 નીચે હતા ભાગાકારના સંબંધમાં હતા, બરાબરની આ બાજુ ગયા તો ઉપર ચડી ગયા, ગુણાકારના સંબંધમાં છેદમાં હતા અંશમાં ગયા. અહીંયા એનાથી ઉલટું થયું. આ જે p સાથે 3 હતા એ ગુણાકારના સંબંધમાં હતા, ઉપર હતા, બરાબરની આ બાજુ આવ્યા તો નીચે ઉતારી લીધા. આનો શું છેદ ઉઠશે, 20 તેરી 60, 3 અને 3 કેન્સલ. તો p બરાબર આપણને મળ્યા 20. વિડીયોને પોઝ કરી ત્રીજો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. ત્રીજા પછી ચોથો દાખલો ફોટોની એક લિંક સ્વરૂપે જ આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.